તો આજે મિત્રો રામાપીરની બીજ છે, તો જે રામાપીરને માનતા હોય તે લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટની અંદર જય રામાપીર લખી દેજો। તો જય રામાધણી। તો જય માતાજી મિત્રો, આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને વાગ્યા છે 12 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। તો મિત્રો જે આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ ને અને આપણા જે મિત્રો ઘઉં છે તે નુકસાન આવી ગયું છે, ઘઉંમાં બહુ મોટું નુકસાન આવ્યું છે। તો આપણે તમને ઘઉં બતાવીશું, તો આપણા વિડીયોની અંદર બન્યા રહેજો। તો આપણે જઈશું આપણા જે ઘઉં વાયા છે ત્યાં જઈશું ને ત્યાં તમને બતાવીએ કે આપણા ઘઉં કેવા છે ને કેવા નહીં। તો આ વિડીયોની અંદર બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ઘઉં ને આ ઘઉં તમને બતાવીશું કે ઘઉં હજી મિત્રો ઊભા છે પણ કેવા ઘઉં થયા છે તે તમને બતાવશું આ વિડીયોની અંદર। તો જુઓ ખાસ કર। ખેતરમાં ઘઉંને પલાળી નાખ્યો, કેવો સુંદર આ મેહુલિયો વરસ્યો, પણ મારું હૈયું ચિંતામાં ડૂબ્યું, હાથમાં આવ્યું ગયું હવે પાણીમાં, નસીબની વાત છે। નજીકથી જુઓ મિત્રો એકદમ કાળા પડી ગયા છે ઘઉં, ઊભા છે તો મિત્રો કાળા પડી ગયા એટલે મિત્રો ઘઉં બગડી ગયા છે। તો આ બહુ મોટું નુકસાન આવી ગયું છે આ ઘઉંની અંદર। તો જુઓ તમે જોઈ લો, તો બહુ મોટું નુકસાન આવ્યું છે મિત્રો। તો કને કને મિત્રો નુકસાન આવ્યું છે તો આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો, બરાબર છે। તો મિત્રો બહુ મોટું નુકસાન આવ્યું છે આ ઘઉંની અંદર। તો મિત્રો કઈ લોકોને તો વાટેલા પડ્યા હશે ને કઈને મિત્રો બહુ લોકોને તો કટાઈ લીધા હશે, તો કટાયા હશે અને મિત્રો નુકસાન નહીં આવ્યું હોય, પણ જે ભાઈઓને વાટેલા પડ્યા હશે અને બહુ મોટું નુકસાન આવ્યું હશે, કેમ કે હજી ઊભા છે તે ઘઉંને પણ એટલું બધું નુકસાન ના આવે પણ મિત્રો કાળા પડી ગયા છે। એટલે ઘઉં મિત્રો કઢાવે એટલે મિત્રો કાળા ઘઉં નીકળે, એ નુકસાન રહ્યું। બાકી બીજું નુકસાન કંઈ નહીં, પણ જે વાઢેલા પડ્યા છે તે ભાઈઓને બહુ મોટું નુકસાન આવ્યું હશે। તો બન્યા રહેજો આપણા વિડીયોની અંદર। તો મિત્રો આપણે ઘઉંમાંય નુકસાન આવ્યું છે અને ઈડાની અંદર પણ મોટું બહુ નુકસાન આવ્યું છે। તો આપણે ચાલો આપણા ઈડા પણ તમને બતાવીશું, તો બન્યા રહેજો આ વિડીયોની અંદર। નુકસાન આવ્યું છે તો હવે આપણે ઈડાની અંદર પણ તમને બતાવું કે કેટલું નુકસાન આવ્યું ને કેટલું નુકસાન નહીં આવ્યું, તે આ વિડીયોની અંદર બન્યા રહેજો। અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે મિત્રો આપણે આવા અવનવા વિડીયો લાવશું અને આપણા ખેતર એટલે કે ગામડાના બ્લોગ જોવાની પણ બહુ મજા આવતી હોય લોકોને। તો જે ગામડાના વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો જય માતાજી। તો ફાઇનલી મિત્રો ઘઉંમાં તો નુકસાન આવ્યું બહુ મોટું, પણ જુઓ મિત્રો ઈડાની અંદર પણ એવું છે, ઈડામાં પણ નુકસાન આવ્યું છે, કેમ કે મિત્રો વાવાઝોડું વરસાદ હોય એટલે મિત્રો નુકસાન બહુ આવે। તો જો આપણે મિત્રો ઘઉંની અંદર તો બહુ મોટું નુકસાન આવ્યું છે અને એડાની અંદર પણ નુકસાન આવ્યું છે। તો જો મિત્રો પહેલાં તો મિત્ર આ અમારી બાજુમાં જ એડા ઊભા છે, તો મિત્રો એડા સુકાઈ ગયા અને જે હુકી માળીઓ હોય તે મિત્રો હતી પણ જે આ વાવાઝોડાની અંદર ગરી જાય છે ને અમુક એડા મિત્રો વેણી લીધા છે, તે માટે ને આ છે મિત્રો આપણા એડા। તો જો અને આપણે મિત્રો હજી લીલા એડા છે, એટલે આખો મિત્રો લીલા છે અને આખો એડા સુકાઈ ગયા છે અંદર। મિત્રો આપણે પણ પાક વળજો છે સૂકો, પણ રાતે મિત્રો ગઈ રાતે મિત્રો જે વાવાઝોડું આવ્યું તેમાં વાવાઝોડાના લીધે મિત્રો એડા ગરી ગયા છે અમુક। તો મિત્રો ખાસ કરીને તો આ વાવાઝોડું આવે એટલે મિત્રો બહુ મોટું નુકસાન આવે છે, ભયંકર નુકસાન આવે છે। તો આખો મિત્રો એડા સુકાઈ ગયા છે ને આ બાજુ લીલા છે, જોઈ શકો છો તમે। તો આ રીતનું મિત્રો બહુ નુકસાન આવ્યું છે, ખેડૂતોને બહુ નુકસાન આવે છે। જે વાવાઝોડું આવે એમાં મિત્રો બહુ નુકસાન આવે છે, ને વાવાઝોડાની અંદર જે તેની સાથે મિત્રો જે વરસાદ આવી જાય છે તે મોટું નુકસાન લાવે છે, કેમ કે મિત્રો ખેડૂતો આખા દાડાની મજૂરી કરતા હોય ને મિત્રો આવી રીતે વરસાદ આવે તે પાક બધો પલળી જાય છે। ને મિત્રો ફાઇનલી મિત્રો આપણે હજી એડા વેણવાનું ચાલુ છે, જો આપણી ખેતરની અંદર એડા વેણવાનું ચાલુ છે, પણ આ વાવાઝોડું આવ્યું એટલે મિત્રો નુકસાન આવી ગયું છે। તો એ મિત્રો આપણે નુકસાન આવ્યું છે ને અને એક ખેતર મિત્રો આપણે બહુ સેટે છે તેમાં પણ નુકસાન આવી ગયું છે, કેમ કે રાતે મિત્રો એડા પલળી ગયા આપણે એટલે નુકસાન આવ્યું। અત્યારે મિત્રો આપણે એડા
ફોડી દીધા છે, જે સુકાઈ જાય ને હવે રાત પડે મિત્રો. હમણાં તો કે 4-5 દિવસ મિત્રો અગાઈ છે વરસાદની, એ માટે મિત્રો આપણે અત્યારે ફોડી દીધા એડાને. સાંજે જઈશું તો એડાને ઠોકીને કમ્પ્લીટ કરીને પાછા આવી જઈશું ઘરે. આ વખતે કંઈ થયું નથી એડામાં એટલું બધું, ને એમાં એ વરસાદને વાવાઝોડું આવ્યું, એમાં બહુ મોટું નુકસાન આવી ગયું છે. તો ખાસ આપણા વિડીયોની અંદર બન્યા રહેજો. હવાના હવે વિડીયો લાવશું તો આ વિડીયોની અંદર બન્યા રહેજો ખાસ. જય માતાજી. મિત્રો જો આ મારા ઓલે લાવી છે ટૂંટુણિયું. રેલગાડી જેને જેવું નહીં થયું લાવી છે ઢબુડી ઓલે. ના એમ કહે છે કે તારો ઓલે લાવ્યો. આ વગાડે ને તમારે નાચવાનું. આપણે એ વગાડે ને તો ડાન્સ કરજે થોડોક જોઈ લઈએ. કોને નાચવું? મિત્રો શું છે કંકણનું? તો ફાઇનલી કેવું હતું મિત્રો વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે કેવું છે. જો ફાઇનલી વાગ્યા છે 5 ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, એટલે કે આપણે ફ્રેશ થઈ ગયા છે નવા. ને હવે આપણે મિત્રો રમવું છે ફ્રી ફાયર. તો જે બી ફ્રી ફાયર રમતા હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો, ને આપણી સાથે રમવું હોય તો પણ વિડીયોની અંદર તમારું નામ સાથે લિંક મૂકજો, તો આપણે તમારી સાથે પણ રમીશું. તો જય માતાજી. તો ચાલો હવે રમીશું ફ્રી ફાયર.